મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, આપણે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ પૈકીની એક પ્રક્રિયા જોઈ ગયા હતા. એમાઇન સંયોજનોનો બેઝિક ગુણધર્મો. એમાં આપણે એલિફેટિક એમાઇન એટલે કે આલ્કેન એમાઇન ની એમોનિયા વિરુદ્ધ સરખામણી કરી અને એ જ રીતે એરોમેટિક એમાઇન જે છે એની પણ એમોનિયા વિરુદ્ધ આપણે સરખામણી કરી. જ્યારે એરોમેટિક એમાઇનમાં અન્ય વિસ્થાપિત સમૂહોની હાજરી હોય ત્યારે પણ બેઝિક પ્રવણતામાં શું ફેરફાર થાય એ પણ જોઈ ગયા. એની પર આધારિત ખાસ કરીને નીટ જેડબલઈમાં ઘણા પ્રશ્નો હોય છે, બરોબર ધ્યાન રાખજો. જેથી એવું પૂછશે કે બેઝ પ્રવણતાના ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. એ જ રીતે પીકેબી ના મૂલ્યો જે છે એ કોનું સૌથી વધુ કોનું સૌથી ઓછું એ રીતે પણ પૂછી શકે. એટલે એ વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. જેનો જે બેઝ તરીકેની પ્રવણતા વધુ હોય તેના પીકેબી નું મૂલ્ય સૌથી ઓછું હશે, કારણ કે પીકેબી એ જે છે એ પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલા માટે. બરોબર ધ્યાન રાખીશું. કેબી હોય તો જેનો કેબી વધારે એ વધુ પ્રબળ બેઝ ગણાશે. ચલો હવે આગળ વધીએ છીએ બીજી પ્રક્રિયા ઉપર. તેમાં આલ્કાઇલેશન ઉપર આવીએ છીએ. ચલો આલ્કાઇલેશન આમ તો આગળ આવી ગયું. ચલો ફરીથી રિપીટ કરી દઉં છું, ધ્યાન રાખજો. માનો કે આપણી પાસે C2H5NH2 છે, એની ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. C2H5Cl ઉદાહરણ તરીકે આવું લઈએ છીએ તો આનો H અને આ Cl એ HCl બનાવે, જેથી આ C2H5 ગ્રુપ NH સાથે જોડાઈ જશે. માટે C2H5 પછી NH પછી C2H5. ચલો આ 2 ડિગ્રી એમાઇન બન્યો. ફરીથી C2H5Cl સાથે પ્રક્રિયા કરાવીએ એટલે ફરીથી પાછો આ H અને આ Cl HCl બનાવશે, જેથી ત્રીજો C2H5 પણ જોડાઈ જશે. C2H5 N C2H5 C2H5. ચલો આ નાઇટ્રોજન પાસે હજુ ઇલેક્ટ્રોન યુગ્મ છે. હજુ ચોથો C2H5Cl હવે જે જોડાય ત્યારે HCl દૂર ન થાય કારણ કે હાઇડ્રોજન નથી, પણ હવે ચોથું C2H5 ગ્રુપ જોડાય ત્યારે આવું બની જવાનું C2H5 4 times N plus Cl minus. એટલે આ જે બધું એને કહેવાશે ટેટ્રા ઇથાઇલ. ચાર છે એટલે ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાશે. ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ જે 4 ડિગ્રી એમોનિયમ ક્ષાર કહેવાશે. આ 1 ડિગ્રી હતું, આ 2 ડિગ્રી બન્યું, આ 3 ડિગ્રી બન્યું, જ્યારે આ 4 ડિગ્રી ચતુર્થક એમોનિયમ ક્ષાર તરીકે કોમન નામ કહી શકાય. તો આ રીતે ઇથાઇલ એમાઇનમાંથી અથવા તો ઇથેન એમાઇન છે, ઇથેન એમાઇનમાંથી N ઇથાઇલ ઇથેન એમાઇન બન્યું, N ડાઇઇથાઇલ ઇથેન એમાઇન બન્યું અને છેવટે બન્યું એ ટેટ્રા ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ છે. તો આ પ્રક્રિયાને આલ્કાઇલેશન કહેવાશે. અહીંયા ઇથાઇલ સમૂહ આપણે દાખલ કર્યો છે એટલે એને ઇથાઇલેશન કહેવાય. પણ જો CH3Cl લઈએ અહીંયા CH3Cl તો એ વખતે મિથાઇલ સમૂહ જોડાતો જાય એટલે નામ બદલાઈ જશે, પણ એને હવે મિથાઇલેશન કહેવાય. એટલે કોમન આલ્કાઇલ સમૂહ દાખલ થતો હોય તો એને આલ્કાઇલેશન તરીકે ઓળખીશું. ચલો ભાઈ આલ્કાઇલેશન. હવે બીજી પ્રક્રિયા ઉપર આવીશું જે એસાઇલેશન તરીકે ઓળખાશે. આ ખાસ અગત્યની છે મિત્રો. એસાઇલેશનની વાત ઉપર આવીએ છીએ. ચલો એસાઇલેશનમાં જે કોઈ એમાઇન લીધો હોય, એસાઇલેશન જે
એમાઇન લીધો હોય એના કરતા વધુ પ્રબળ એવો બેઝ એટલે કે pyridine ની હાજરી જરૂરી હોય છે. pyridine ની હાજરીમાં જ્યારે એમાઇન સંયોજન હોય તેની આપણે કાં તો એસિડ ક્લોરાઇડ અથવા એનહાઇડ્રાઇડ અથવા એસ્ટર સંયોજનો સાથે pyridine ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એસાઇલ સમૂહ એમાં જોડાતો હોય છે, માટે આવી પ્રક્રિયાને એસાઇલેશન કહે છે. ફરીથી એકવાર બોલું છું, ધ્યાન રાખજો. જે એમાઇન સંયોજનો હોય તેમની pyridine ની હાજરીમાં એવું કહીશું, pyridine ની હાજરીમાં કોની સાથે પ્રક્રિયા, તો એમાં આપણે એક લઈ શકીએ એસિડ ક્લોરાઇડ સંયોજનો, બીજો એનહાઇડ્રાઇડ, ત્રીજો એસ્ટર. આ પૈકીના કોઈ પણ સંયોજન સાથે જ્યારે pyridine ની હાજરીમાં પ્રક્રિયા કરાવીશું ત્યારે COCl3 એટલે કે એસાઇલ સમૂહ જોડાય છે, માટે તે પ્રક્રિયાને એસાઇલેશન કહે છે. ચલો હવે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે જે છે એ પ્રક્રિયા આવી લઈએ છે, એસાઇલ સમૂહ જોડવાનો છે આપણે C2H5NH2 લઈએ છે. C2H5NH2 છે, માનો કે અહીંયા મેં ઇલેક્ટ્રોન યુગ્મ લીધું છે. ચલો આ જે છે 1 ડિગ્રી એમાઇન છે, અત્યારે 1 ડિગ્રી એમાઇન, એનું નામ થશે ઇથેન એમાઇન. બરોબર, ઇથેન એમાઇન. ચલો એની પ્રક્રિયા કરાવીએ છે આપણે. કોઈ પણ અહીંયા હું માનો કે એસિડ ક્લોરાઇડ સંયોજન જે છે એમાં આવું સૂત્ર બનાવું, Cl3 આ C ડબલ બોન્ડ O અને અહીંયા ઉપર Cl લખું. આ Cl3COCl છે જેનું IUPAC નામ છે ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ જેમાં રહેલો સમૂહ એક એસિડ ક્લોરાઇડ સમૂહ કહેવાશે. નામ છે એનું ઇથેનોઇલ ક્લોરાઇડ, સામાન્ય નામ થાય એનું એસિટાઇલ ક્લોરાઇડ. ચલો આપણે કોની હાજરી અહીંયા જરૂરી છે, તો pyridine ની હાજરી જરૂરી છે. હવે આવું બનશે, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે નાઇટ્રોજન પાસે, એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કાર્બનને મળે છે, જેના દ્વારા એ કાર્બન સાથે બંધ બનાવીને જોડાઈ જાય છે. ચલો હવે બરોબર ધ્યાન રાખજો, શું ચર્ચામાં બોલું છું તે. C2H5 આ N આ H, ચલો અહીંયા જે છે આ H એમને રાખું. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા કાર્બન જોડી દેવાનું છે. હવે હું આ જોડી દઉં છું. ચલો ત્યાં કાર્બન જોડીએ આપણે, એટલે અર્થ એવો થયો કે આ નાઇટ્રોજન ઉપર હવે ચાર્જ આવવાનો પ્લસ, તો એ નાઇટ્રોજન પ્લસ ચાર્જ ધરાવતો થશે, નાઇટ્રોજન પ્લસ ચાર્જ. ચલો હવે આ જે છે એની સાથે બાકીના જે છે ગ્રુપ મૂકું છું, તો શું થાય છે જુઓ. CH3 આ Cl મેં મૂકી દીધો, આ ઉપરની તરફ Cl છે. ચલો હવે આ ડબલ બોન્ડ અહીંયા હોઈ શકે નહીં. કેમ ડબલ બોન્ડ હોઈ શકે નહીં? તો આ કાર્બનના બંધ અત્યારે 3 છે, એટલે પછી કાર્બન વધુમાં વધુ ચાલક સંયોજકતા ધરાવે, માટે અહીંયા સિંગલ બોન્ડ જ થવો જોઈએ. તો હવે આવું થશે, આ દરમિયાન આ પૈકીનો એક બંધ તૂટે છે, ડબલ બોન્ડ પૈકીનો, અને એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળી જશે, જેથી અહીંયા આપણે આવું બતાવીશું, આ O ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવવાને કારણે માઈનસ. તો જો ફરીથી બોલું છું, આ નાઇટ્રોજન પાસેનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે કાર્બનને આપે છે અને કાર્બન સાથે બંધ બનાવીને જોડાય છે, જેથી હવે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, એ દરમિયાન આ ડબલ બોન્ડ તૂટે છે, એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થાય, એટલે ઓક્સિજન ઉપર ચાર્જ આવ્યો માઈનસ. ચલો હવે આ જે સંયોજન છે એ મધ્યવર્તી સંયોજન છે. હવે એમાંથી HCl દૂર થાય છે એટલું આપણે ધ્યાનમાં રાખવાનું. ચલો હવે HCl દૂર કરાવવો છે મારે. HCl દૂર કરાવવો હોય તો H+ આયન તરીકે છૂટો પડવો જોઈએ, Cl- આયન તરીકે છૂટો પડવો જોઈએ. તમારે HCl દૂર થાય છે એટલું યાદ રાખવાનું. કેવી રીતે દૂર થશે?
તો હવે આ બંધ તૂટશે. એ બંધ જે તૂટે એના બંને ઇલેક્ટ્રોન જે છે નાઇટ્રોજનને પાછા મળી જશે. બંધના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને મળી જશે એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લીધા સિવાય H+ તરીકે મુક્ત થયો અર્થ એવો થશે. ચલો જ્યારે Cl- મુક્ત કરવો છે તો આ બંધ પણ તૂટશે પણ એના બંને ઇલેક્ટ્રોન કોણ લઈને છૂટું પડશે તો એક ક્લોરીન. બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ જશે એટલે Cl- તરીકે છૂટું પડશે. હવે પેલા AH+ અને Cl- એ બે જોડાઈને બની ગયું HCl. એ બે જોડાઈ ગયા એટલે બની ગયું HCl. હવે બાકી શું રહ્યું એ બરોબર ધ્યાનપૂર્વક જોજો. હું કેવી રીતે લખું છું તે. તો આ C2H5 ચલો પછી આ N આ H એમનેમ છે. ચલો આ સિંગલ બોન્ડ આ અત્યારે C લખ્યો મેં. આ CH3 એમનેમ છે એ પણ લખી દીધો. હવે આ સિંગલ બોન્ડ એકલો હોઈ શકે નહીં નહીતર આ કાર્બનના 4 બંધ પૂરા ન થાય. એટલે હવે આવું થવાનું આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ જશે. જો આ બરોબર એરો ક્યાંથી ક્યાં કરેશ મેં તે એટલે આ ડબલ બોન્ડ O થઈ જશે. તો હવે આ નિપજ બની ગઈ HCl મુક્ત થયો. જે નિપજ બને છે તે એમાઇડ સંયોજન છે. આ એમાઇડ હતો જે નિપજ બની એ એમાઇડ છે. ચલો હવે એમાઇડ નું નામ લઈએ છે. કેવી રીતે એમાઇડ છે જો CH3 C ડબલ બોન્ડ O આ NH હું અહીંયા H છે એવું કહી દઉં તો CH3CONH2 એટલે કે એટલાને કહેવાશે ઇથેનેમાઇડ. પણ એના નાઇટ્રોજન સાથે ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે માટે એને કહેવાશે N-ઇથાઇલ પછી ઇથેનેમાઇડ. N-ઇથાઇલ ઇથેનેમાઇડ તરીકે ઓળખાશે. બરોબર N-ઇથાઇલ ઇથેનેમાઇડ. ચલો HCl બનશે. અહીંયા જે પેરિડીન ઉમેરેલું હોય એ એમાઇડ સંયોજન કરતા વધુ પ્રબળ બેઝ છે જેને કારણે આ પ્રક્રિયા દરમિયાન જે HCl ઉત્પન્ન થતો હોય છે તેનું એ પેરિડીન દ્વારા તટસ્થીકરણ થઈ જશે જેને કારણે HCl પ્રક્રિયા મિશ્રણમાંથી સતત દૂર થતો ગયો અર્થ એવો થશે. માટે લસેટલના સિદ્ધાંત મુજબ આ નિપજ વધુ જથ્થામાં મળશે. નિપજ વધુ જથ્થામાં મળે એટલા માટે સંતુલન જમણી તરફ ખસ્યું એમ કહેવાશે. તો એ નિપજ વધુ જથ્થામાં મળી શકશે. તો આ પ્રક્રિયા એ 1 ડિગ્રી એમાઇન નું એસાઇલેશન આપણે કરાવ્યું કહેવાશે. હવે જો 2 ડિગ્રી એમાઇન હોય તો શું થાય એની વાત. 2 ડિગ્રી એમાઇન હોય આવું છે માનો કે C2H5 આ N ચલો અહીંયા પણ આપણે C2H5 લીધું અને આ H રહેવા દીધું. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે. જો આ 2 ડિગ્રી એમાઇન બની ગયું. ચલો 2 ડિગ્રી એમાઇન છે 2 ડિગ્રી એનું નામ શું થશે તો ડાઇથાઇલ છે પણ આપણે IUPAC લેવું છે તો આયન સાથે ઇથાઇલ ગ્રુપ એટલે N ઇથાઇલ ઇથેનેમાઇડ. N ઇથાઇલ ઇથેનેમાઇડ તરીકે ઓળખાશે. ચલો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આપણે ફરીથી બીજા એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવું છું. ચલો એને આ રીતે લખી દઉં છું CCl અહીંયા ડબલ બોન્ડ O CH3. ચલો પેરિડીન ચલો હવે આની અંદર જે છે એ પ્રક્રિયા જે છે IH અને Cl એ HCl તરીકે દૂર થઈ ગયા. સીધું બતાવું છું જો હું આમાં સીધી સમજ આપું છું ધ્યાન રાખજો તો આટલું ચેન્જ થાય અહીંયા C2H5 થાય પછી આ લઉં છું C2H5 તો અહીંયા C2H5 હોય બરોબર તો અંતિમ નિપજમાં અહીંયા પણ C2H5 હોય જો C2H5. હવે ડાયરેક્ટ પ્રક્રિયા લખું છું IHCl દૂર થઈ જશે અને આવું બની જશે એમાં C2H5 આ N આ પણ C2H5 ચલો પછી આ C ડબલ બોન્ડ O પછી CH3 પ્લસ HCl
ચલો આ જે બને એનું નામ બનાવીએ. આ બંને જો હાઇડ્રોજન હોત તો એનું નામ શું થાય? એન ઇથાઇલ ઇથેનેમાઇડ. એન ઇથાઇલ ઇથેનેમાઇડ. પણ હવે આ નાઇટ્રોજન સાથે બંને ઇથાઇલ ગ્રુપ છે તો આપણે એન એન એમ કહેવું પડશે. એન એન પછી બે ઇથાઇલ હોવાથી ડાઈ ઇથાઇલ. ચલો પછી શું કહેવાય? ઇથેનેમાઇડ. એન એન ડાઇથાઇલ. એન એન ડાઇથાઇલ ઇથેનેમાઇડ. ચલો આ પણ ઇથાઇલેશન જ, આ જે છે પણ એસાઇલેશન જ છે. એસાઇલેશન. ચલો હવે તેને બદલે આવું પણ હોઈ શકે. આપણે C6H5NH2 એટલે કે એનિલીન લીધું. એનિલીન છે અથવા તો બેન્ઝીનીમાઇડ છે. એની આપણે એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3. એસિડિક એનહાઇડ્રાઇડ આઈયુપીએસી નામ થશે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો આ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ જે CH3CO twice O બીજી રીતે એવું બોલાય. CH3CO twice O ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ચલો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ ની આ પ્રક્રિયા કરાવીએ છીએ આપણે. તો હવે આવું બનવાનું. અહીંયા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ છે, એસિડિક એનહાઇડ્રાઇડ છે માટે અહીંથી તૂટશે. ચલો ત્યાંથી તૂટે. આમાંથી H છૂટો પડે. એ H આ વિભાગમાં જોડાય એટલે એક નિપજ હવે બને એસિડિક એસિડ. તો એક નિપજ એસિડિક એસિડ બની જાય. તો આ ગ્રુપ આખું આના આગળ જોડાઈ જશે. જેથી બન્યું C6H5 પછી NH. જો C6H5 પછી NH. ચલો પછી આ ગ્રુપ જોડાઈ જશે આખું એની આગળ. NH પછી C ડબલ બોન્ડ O CH3. આ C6H5 NH C ડબલ બોન્ડ O CH3. ચલો એનું નામ બનાવીએ. આ નથી એમ કહીએ તો આ NH2 છે. ચલો NH2 હોય તો ઇથેનેમાઇડ છે. હવે N સાથે ફિનાઇલ રિંગ જોડાઈ છે માટે આનું નામ થઈ ગયું N ફિનાઇલ ઇથેનેમાઇડ. N ફિનાઇલ ઇથેનેમાઇડ એવું કહેવાશે. આ નાઇટ્રોજન સાથે ફિનાઇલ રિંગ જોડાયેલી છે એટલે N ફિનાઇલ ઇથેનેમાઇડ એવું બોલાશે. આ પણ જે છે એસાઇલેશન જ છે. આ એનિલિક એરોમેટિક એમાઇન છે, 1 ડિગ્રી એમાઇન જ છે. એનું પણ એસાઇલેશન આ રીતે થશે. પણ હવે જો તેને બદલે આપણે આવું લીધું હોય તો એ એસાઇલેશન નો જ એક ભાગ કહેવાશે પણ એને બોલાશે બેન્ઝોઇલેશન. બેન્ઝોઇલેશન એવું કહેવાશે. બેન્ઝોઇલેશન ઉપર આવું છું તો એમાં આવું થાય. CH3NH2 આપણે લીધું, મિથાઇલ એમાઇડ લીધું છે. ચલો એની પ્રક્રિયા આપણે C6H5COCl સાથે કરાવીએ છીએ. મિથાઇલ એમાઇડ C6H5COCl સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. પાછું પિરિડિન લઈએ છીએ. આમાં પણ આ H અને આ Cl HCl તરીકે દૂર થાય. તમે બોલો છો આ H અને આ Cl HCl તરીકે દૂર થવાનું માટે HCl. પણ હવે જે છે એ આવું બનવાનું CH3NH. CH3NH બરોબર. પછી C ડબલ બોન્ડ O C6H5 પછી C ડબલ બોન્ડ O C6H5 આવું બની જશે. ચલો આ જે છે બંધારણ અને આ બે જુદા છે જુઓ બરોબર. આ જે છે એમાં ઇથેનેમાઇડ માં N સાથે ફિનાઇલ ગ્રુપ જોડાયેલું કહેવાય. જ્યારે આમાં આટલું હોય અહીંયા NH2 કહું છું પહેલા તો NH2 કહું તો એને કહેવાશે બેન્ઝેમાઇડ. બેન્ઝેમાઇડ કહેવાશે. બેન્ઝેમાઇડ ના નાઇટ્રોજન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું કહેવાશે માટે આનું નામ થશે N મિથાઇલ.
પછી બેન્ઝેમાઇડ, એન મિથાઇલ બેન્ઝેમાઇડ નામ બરોબર યાદ રાખજો. પેલું એન ફિનાઇલ ઇથેનેમાઇડ છે, જ્યારે આ જે છે એ એન મિથાઇલ બેન્ઝેનેમાઇડ છે. ચલો આ બેમાં જો એરોમેટિક રિંગ સાથે મારે જોડવા હોય તો આ સૂત્ર છે આવું કહેવાય. બેન્ઝીન રિંગ હોય એના ઉપર NHCOCH3, NHCOCH3 અમે બીજી રીતે લખી દીધું આને આ જ NHCOCH3 N ફિનાઇલ ઇથેનેમાઇડ. એટલે એનો અર્થ એવો થયો કે આટલો ભાગ ઉપરનો છે ઇથેનેમાઇડ, એમાં હવે N ઉપર ફિનાઇલ જોડાયેલું છે અને N ફિનાઇલ ઇથેનેમાઇડ કહેવાશે. જેનું એક બીજું નામ છે, પ્રચલિત નામ કહેવાશે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ પણ આ સામાન્ય નામ છે એસિટેનિલાઇડ. આયુર્વેદિક નામ આ કહીશું આપણે N ફિનાઇલ ઇથેનેમાઇડ. આ બંને એક જ છે, ધ્યાન રાખજો, બંને એક જ છે, આમ પણ લખી શકાય. તો ચલો આની અંદર જે છે એ ડિફરન્સ શું છે બોલું છું, ધ્યાન રાખજો. પહેલામાં એક નિપજ આપણે શું બનાવી દેવી પડે તો એસિટિક એસિડ, બીજું બની જાય એમાં એસિટિક એસિડ, એસિટિક એસિડ બની જાય. ચલો હવે આની અંદર જે છે N મિથાઇલ બેન્ઝેનેમાઇડ અથવા બેન્ઝેમાઇડ, તો એને બીજી રીતે લખવું હોય તો આવું લખવું પડે. એમાં આ બેન્ઝીન રિંગ એના ઉપર CO છે, પહેલા CO પછી NH પછી CH3 છે. જો આમાં બેન્ઝીન રિંગ ઉપર CO સીધું જોડાયેલું છે, બેન્ઝીન રિંગ ઉપર NH સીધું જોડાયેલું છે. આ તફાવત છે, ધ્યાન રાખજો. બેન્ઝીન રિંગ ઉપર NH જ્યારે બેન્ઝીન રિંગ ઉપર CO, એટલે બે સરખા નથી, બે જુદા છે. આ જે બન્યું છે એમાં આ ગ્રુપ નથી એમ પહેલા કહેવાય, એટલે આટલાને કહેવાય બેન્ઝેમાઇડ. આ બેન્ઝેમાઇડમાં N સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે, માટે આ N મિથાઇલ બેન્ઝેનેમાઇડ અથવા બેન્ઝેમાઇડ કહેવાશે. આ પ્રક્રિયા જે છે બેન્ઝોઇલેશન કહેવાશે, કારણ કે એમાં આ બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાશે, એની સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ નહીં, ધ્યાન રાખજો, બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાય. C6H5COCl. તો એની સાથે જ્યારે આ રીતે આપણે મિથાઇલ એમાઇનની પ્રક્રિયા કરાવીએ છીએ, કોઈ પણ 1 ડિગ્રી એમાઇન, મિથાઇલ જ નહીં એવું કોઈ પણ લઈ શકાય. ઇથાઇલ લીધું હોય તો અહીંયા એન ઇથાઇલ બને, એટલું ધ્યાન રાખવાનું આપણે. તો એ પ્રક્રિયાઓ બેન્ઝોઇલેશન તરીકે ઓળખાશે, જે એસાઇલેશનનો જે એક ભાગ છે. તો આ એસાઇલેશન ખૂબ અગત્યનું, વ્યવસ્થિત સમજીશું. 3 ડિગ્રી એમાઇન હોય તો એમાં એસાઇલેશન થઈ શકે નહીં. કેમ ન થઈ શકે? તો આ સમગ્ર પ્રક્રિયાઓમાં આપણે જોયું કે એક નિપજ કાં તો HCl બને કાં તો એસિટિક એસિડ બને. જો HCl બને કાં તો એસિટિક એસિડ બને, એટલે કે જે મૂળ એમાઇન સંયોજન હોય એમાંથી એક હાઇડ્રોજન જે નાઇટ્રોજન સાથેનો હાઇડ્રોજન હોય એ દૂર થતો હોય, અને એ 3 ડિગ્રી એમાઇનમાં હોઈ શકે નહીં. 3 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન એકલો જ હોય, એની સાથે હાઇડ્રોજન હોઈ શકે નહીં. એટલે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન જ આ રીતની એસાઇલેશન પ્રક્રિયા આપશે. ફરીથી એકવાર બોલું છું, 1 ડિગ્રી કે 2 ડિગ્રી એલિફેટિક કે એરોમેટિક એમાઇન જે છે તે જ્યારે pyridine જેવા પ્રબળ બેઝ ની હાજરીમાં એસિડ ક્લોરાઇડ અથવા એનહાઇડ્રાઇડ અથવા એસ્ટર જે છે સંયોજનો સાથે પ્રક્રિયા કરે ત્યારે COCH3 સમૂહ જોડાઈ જે સંયોજનો બનાવે છે, આવી પ્રક્રિયાને એસાઇલેશન કહે છે. જો બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો એ વખતે એને બેન્ઝોઇલેશન કહેવાશે. આ મુદ્દો ખાસ અગત્યનો છે મિત્રો. ચલો હવે આગળ વધીએ છીએ. આગળ લઈએ છીએ એમાં કાર્બાઇલ એમાઇન કસોટી ઉપર આવીએ છીએ. કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા, જે આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખાય છે. કાર્બાઇલ એમાઇન,
કાર્બાઇલ એમાઇન અથવા આઇસોસાયનાઇડ કસોટી બીજું કહેવાય આઇસોસાયનાઇડ કસોટી. ચાલો આઇસોસાયનાઇડ કસોટી. હવે કાર્બાઇલ એમાઇન જે છે કોઈ પણ 1 ડિગ્રી એમાઇન ચાહે એલિફેટિક હોય કે એરોમેટિક હોય બંને સાથે બોલું છું ધ્યાન રાખજો એલિફેટિક કે એરોમેટિક 1 ડિગ્રી એમાઇન છે આ માનો કે આ એલિફેટિક છે આપણે લીધું એની ક્લોરોફોર્મ CHCl3 અને ઇથેનોલિક KOH સાથે એને ગરમ કરીએ છે. આલ્કોહોલિક KOH ઇથેનોલિક KOH સાથે ગરમ કરીએ છે ત્યારે RN સાથે સીધો C જોડાઈ જાય જેથી RNC એટલે આલ્કાઇલ આઇસોસાયનાઇડ બની ગયું. જુઓ આ બન્યું એ આલ્કાઇલ આઇસોસાયનાઇડ સાયનાઇડ. ચલો એ દરમિયાન બીજું શું બનશે કહો હવે તો આ K અને Cl જોડાય જેથી KCl બને. બીજું ચલો હવે બેલેન્સ કરવું પડશે. પહેલા K અને આ Cl જુઓ તો આ 3 વડે ગુણવું પડે એટલે K 3 થયા માટે આને 3 વડે ગુણવું પડે. હવે ઓક્સિજન જુઓ આ બાજુ ઓક્સિજન જે છે 3 છે આ બાજુ ઓક્સિજન બિલકુલ નથી આવે એટલે +3H2 હાઇડ્રોજન કરી લો બેલેન્સ થાય. તો આ રીતે 1 ડિગ્રી એમાઇન આ એલિફેટિક છે એની ક્લોરોફોર્મ અને ઇથેનોલિક KOH એટલે કે ઇથેનોલમાં દ્રાવ્ય કરેલો હોય તેવો KOH ઉમેરી ગરમ કરવામાં આવે ત્યારે દુર્ગંધ મારતા ઝેરી આઇસોસાયનાઇડ સંયોજનો બને છે. દુર્ગંધ મારતા ઝેરી આઇસોસાયનાઇડ સંયોજનો બને છે જેને કાર્બાઇલ એમાઇન સંયોજનો કહે છે. માટે પ્રક્રિયાનું નામ આપ્યું છે કાર્બાઇલ એમાઇન. દુર્ગંધ મારતા ઝેરી હોય છે માટે પ્રયોગશાળાની અંદર 1 ડિગ્રી એમાઇનના પરીક્ષણ માટે આ એક કસોટી તરીકે ઉપયોગમાં આવે છે. માટે આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખાય છે. એરોમેટિક એમાઇન હોય તો પણ દાખલા તરીકે એનિલીન તો એનિલીન આવી જ પ્રક્રિયા આપી શકશે. હું અહીંયા જ એક સમીકરણ પણ સાથે સમજાવી દેવા માંગુ છું. એનિલીન હોય તો એમાં ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH ઉમેરીને ગરમ કરીશું તો એ વખતે C6H5NC બની જાય. C6H5N સાથે સીધો C જોડાય. અહીંયા આપણે છૂટું પાડવું હોય તો N ટ્રિપલ બોન્ડ C એવું લખાય તો એ વખતે N ઉપર પ્લસ ચાર્જ C ઉપર માઈનસ ચાર્જ એવું લખવું પડે. એ વખતે આ જે છે ફિનાઇલ આઇસોસાયનાઇડ છે. ફિનાઇલ આઇસોસાયનાઇડ ફિનાઇલ આઇસોસાયનાઇડ. ચલો બીજું બની જશે 3KCl બીજું બની જશે 3H2. તો આ રીતે ચાહે એલિફેટિક કોઈ પણ 1 ડિગ્રી એમાઇન હોય કે એરોમેટિક કોઈ પણ 1 ડિગ્રી એમાઇન હોય તેમાં ક્લોરોફોર્મ અને ઇથેનોલિક KOH ઉમેરી ગરમ કરતા દુર્ગંધ મારતા ઝેરી આઇસોસાયનાઇડ સંયોજનો બને છે જેમને કાર્બાઇલ એમાઇન સંયોજનો કહે છે. આ પ્રયોગશાળામાં 1 ડિગ્રી એમાઇનના પરીક્ષણ માટે એટલા માટે ઉપયોગી છે કે 2 ડિગ્રી કે 3 ડિગ્રી એમાઇન હોય તો કાર્બાઇલ એમાઇન આપે નહીં. 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન કાર્બાઇલ એમાઇન ના આપે. ફક્ત 1 ડિગ્રી ચાહે એલિફેટિક હોય કે એરોમેટિક એમાઇન હોય તો જ એ આપશે. માટે 1 ડિગ્રી એમાઇનના પરીક્ષણ માટે કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઉપયોગી છે. ચલો બીજી એક પ્રક્રિયા લઈએ છે જે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે. નાઇટ્રસ એસિડ જેને કહેવાય HNO2 સાથેની પ્રક્રિયા. હવે જુઓ HNO2 જ્યાં જરૂરિયાત હોય તે જ સ્થાન ઉપર તે જ સમયે ઉત્પન્ન કરવામાં આવતો હોય છે. ફરીથી બોલું છું HNO2 જે છે એ જ્યારે જરૂરિયાત હોય તે જ સ્થાન ઉપર તે જ સમયે ઉત્પન્ન કરવામાં આવે છે. તો હવે
એ ઉત્પન્ન કરવા માટે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને એમાં સાથે HCl ઉમેરવામાં આવે છે. ચલો આ બે ઉમેરીએ એટલે આવું બને. આ Na અને આ Cl એ જોડાઈને NaCl બને. આ H અને આ NO2 જોડાઈને HNO2 બની જાય, જે નાઇટ્રસ એસિડ તરીકે ઓળખાશે. હવે આપણે કોઈ પણ માનો કે એલિફેટિક એમાઇન ની વાત પહેલા કરીએ છીએ. એલિફેટિક એમાઇન છે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, તો એમાંથી પહેલા આવું બનશે. આ N2 Cl માઈનસ. આ અસ્થાયી છે એટલે ચોરસ કૌંસમાં લખીશું. આ જે બની ગયું એ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ કહેવાશે. આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ જે અસ્થાયી છે. હવે અહીંયા આવું બનવાનું, તેની H2O સાથે પ્રક્રિયા થશે ત્યારે H2O માંથી H પ્લસ અને OH માઈનસ બે મુક્ત થાય. આનો H પ્લસ આ Cl માઈનસ સાથે જોડાય, H પ્લસ Cl માઈનસ સાથે એક નિપજ બને HCl. આનો OH એ R સાથે જોડાય, R સાથે OH જોડાઈ ગયો એટલે આલ્કોહોલ સંયોજન બની ગયું પ્લસ N2 મુક્ત થશે. તો આ પ્રક્રિયા કોઈ પણ એલિફેટિક 1 ડિગ્રી એમાઇન હોય, એલિફેટિક 1 ડિગ્રી એમાઇન, તો તેની સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે પ્રક્રિયા કરાવીશું ત્યારે પહેલા આ બે વચ્ચેની પ્રક્રિયાથી HNO2 એટલે નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થશે. એ નાઇટ્રસ એસિડ 1 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા કરતા આ રીતે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવશે. આ એક ક્ષાર છે જેનું જલીય દ્રાવણમાં આ રીતે જલ વિભાજન થવાથી આલ્કોહોલ સંયોજનો બને છે અને N2 મુક્ત થાય છે, HCl મુક્ત થાય છે. અહીંયા ઉત્પન્ન થતો N2 જે છે એ નાઇટ્રોજનની માત્રાત્મક પ્રાપ્તિ એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોના માપન માટે ઉપયોગી બને છે. પ્રોટીન સંયોજનો અને બીજું એમિનો એસિડ ના માપન માટે ઉપયોગી છે. આ એલિફેટિક એમાઇનની વાત કરી, પણ હવે એરોમેટિક એમાઇન ઉપર આવીશું. એરોમેટિક એમાઇન માનો કે C6H5NH2 છે. ચલો એની પ્રક્રિયા જે કરવામાં આવે છે થોડુંક ચેન્જ છે. NaNO2 વત્તા 2HCl. ચલો એમાંથી પણ નાઇટ્રસ એસિડ જ બનવાનો છે. NaNO2 વત્તા 2HCl માંથી પણ નાઇટ્રસ એસિડ જ બને, પણ અહીંયા તાપમાન નીચું 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન રાખવામાં આવે છે. ત્યારે જે નાઇટ્રસ એસિડ બનેલો હોય HNO2 નાઇટ્રસ એસિડ, તો એ નાઇટ્રસ એસિડ આની સાથે પ્રક્રિયા કરશે ત્યારે એમાંથી આવું બની જાય છે C6H5 N2 Cl માઈનસ. પણ આ સ્થાયી છે. આ સ્થાયી હતું એટલે આપણે ચોરસ કૌંસમાં લખ્યું, જ્યારે આ સ્થાયી છે. આ જે બની ગયું એનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બની ગયું એ બેન્ઝીન, પછી કહેવાશે ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. ફરીથી બોલું છું. હવે જ્યારે એરોમેટિક એમાઇન હોય, કોઈ પણ એરોમેટિક એમાઇન, આ બેન્ઝીન એમાઇન છે, બેન્ઝીન એમાઇન એનિલીન છે, બેન્ઝીન એમાઇન છે. જ્યારે 273 થી 278 કેલ્વિન જેવા નીચા તાપમાને સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ 2HCl સાથે પ્રક્રિયા કરાવીશું ત્યારે HNO2 નાઇટ્રસ એસિડ પહેલા બનશે, જે બેન્ઝીન એમાઇન સાથે પ્રક્રિયા કરી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એક ક્ષાર બનાવે છે. આ ક્ષાર છે. આ ક્ષારનો ઉપયોગ એમાંથી વિવિધ એરોમેટિક સંયોજનો જેવા કે બેન્ઝીન, ફિનોલ, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, ફિનાઇલ હાઇડ્રેઝીન, ઘણા બધા એરોમેટિક સંયોજનો આની અંદરથી બનાવી શકાય છે.
માટે એક ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાઓ કહેવાશે બધી જ, જે આપણે ટૂંકનામ તરીકે ત્યાર પછી લઈશું. પણ આ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાનો જ એક શરૂઆતનો ભાગ છે, કેવી રીતે બને તે. તો આમ નાઇટ્રસ એસિડ HNO2 સાથે આ રીતની પ્રક્રિયા થશે. અને હવે લઈએ છે જેમાં આ અર્થ એવો થયો કે ફક્ત 1 ડિગ્રી એમાઇન જે છે એ જ આ રીતે પ્રક્રિયા આપે. જો દ્વિતીયક અને તૃતીયક એમાઇન હોય તો તેઓ નાઇટ્રસ એસિડ સાથે થોડી જુદી રીતે પ્રક્રિયા આપશે. ફરીથી બોલું છું, 1 ડિગ્રી એમાઇન આ રીતની પ્રક્રિયા આપે નાઇટ્રસ એસિડ સાથે, પણ 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન પણ નાઇટ્રસ એસિડ સાથે થોડી જુદી રીતે પ્રક્રિયાઓ આપે છે. એમાં આ રીતે નહીં આપે. ચલો હવે બીજી એક પ્રક્રિયા ઉપર આવું છું, જે ખાસ અગત્યની પ્રક્રિયા છે, જેને એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા તરીકે ઓળખીશું. કઈ પ્રક્રિયા છે? બોલું છું ફરીથી, એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે જે ઓળખાય એવી પ્રક્રિયા. ચલો એમાં એરાઇલ સમૂહ છે. એરાઇલ સમૂહ હોવાને કારણે તેમાં એરાઇલ સલ્ફોનાઇલ શબ્દ છે. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ચલો એમાં આ રીતની પ્રક્રિયા થાય મિત્રો. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ચલો એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે, જેમાં ઉપયોગમાં લેવાય છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હોય છે. વાસ્તવમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે એમાં એ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. એનું નામ છે હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે એવું કહું છું. ચાલો એ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનને અલગ પાડવા માટે ઉપયોગી છે. ચાલો એમાં એનું સૂત્ર આ રીતનું છે. બેન્ઝીન રિંગ, આ S ડબલ બોન્ડ O, આ ડબલ બોન્ડ O અને અહીંયા Cl છે. આનું નામ થશે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ચાલો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એને ઓળખવામાં આવશે હિન્સબર્ગ પ્રક્રિયક. હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. આ બ છે, હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય પ્રક્રિયક. ચલો આ હિન્સબર્ગ પ્રક્રિયક જ્યારે 1 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા કરશે ત્યારે એમાં પ્રક્રિયા શું થાય એ લઈએ છીએ. ચલો આ N, આ H, આ H, આ C2H. ચલો 1 ડિગ્રી એમાઇન સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આવું બનશે. આ H અને આ Cl એ HCl તરીકે દૂર થઈ જશે, જેથી આ ભાગ ત્યાં આગળ જોડાઈ જશે. ફરીથી બોલું છું, પેલો H અને Cl એ HCl તરીકે દૂર થઈ જાય, જેથી આવું બની ગયું. આ જે છે એમાં આ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. ચાલો HCl દૂર કરો એટલે NH થાય, આગળ જોડાઈ જવાનું. અહીંયા NH, આ C2H5. ચાલો આ જે સંયોજન બની ગયું એને કહેવાશે બેન્ઝીન સલ્ફોનેમાઇડ. જે છે એમાં આમાં આવું રીતે નામકરણ થાય. જો આ બેન્ઝીન રિંગ હોય અને આ SO2 છે, બરોબર ધ્યાન રાખજો, SO2 છે. પણ હું એવું કહું કે આ CO હોય ને આ NH2 હોય તો શું બોલાય? તો બેન્ઝેમાઇડ બોલાય. ચલો હવે અહીંયા SO2 NH2 છે, માટે એમાઇડ તો આવશે, પણ એમાં સલ્ફરની હાજરી હોવાથી એને સલ્ફોનેમાઇડ એવું કહેવું પડશે. અને એના N સાથે ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે, અને એને કહેવાશે N-ઇથાઇલ. પછી સલ્ફોનેમાઇડ. બેન્ઝીન પહેલા આવશે, N-ઇથાઇલ પછી બેન્ઝીન સલ્ફોનેમાઇડ.
જો એમાઇડ ગ્રુપ પરથી એના નામમાં આવું થશે સલ્ફર એમાઇડ એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફર એમાઇડ તો આ જે છે 1 ડિગ્રી એમાઇન છે તો 1 ડિગ્રી એમાઇન સાથે આ રીતની પ્રક્રિયા આપશે જો 2 ડિગ્રી એમાઇન લઈએ તો શું થાય જુઓ હવે 2 ડિગ્રી એમાઇન માં આવું થાય આયસ ડબલ બોન્ડ લો આ Cl અહીંયા પણ C2H5 હોય બે જગ્યાએ C2H5 હોય તો આ H આ N આ C2H5 આ C2H5 એટલે આપણે લીધું આ ઇથેનેમાઇન લીધું છે આ જે લીધું છે ઇથેનેમાઇન જ્યારે આ લીધું એ શું થઈ ગયું N ઇથાઇલ ઇથેનેમાઇન N ઇથાઇલ ઇથેનેમાઇન આ 2 ડિગ્રી એમાઇન ચલો 2 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા કરાવીએ આપણે તો આ H અને આ Cl HCl બનાવવાનું આ HCl આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે આ જે લીધું આપણે N ઇથાઇલ ઇથેનેમાઇન છે એટલે 2 ડિગ્રી એમાઇન છે હવે આ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે પણ H અને Cl HCl તરીકે દૂર થશે પહેલા HCl બનાવી દઈએ HCl હવે બાકી રહ્યું જોડી દઈએ તો આવું થાય ચલો અહીંયા આ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ચલો પછી શું થવાનું આ N આ C2H5 આ C2H5 જો આ S ડબલ બોન્ડ O આ H અને Cl HCl તરીકે દૂર કરી દીધું આ C2H5 જોડાઈ ગયા તો હવે સૂત્ર શું બનશે તો N સાથે બે ઇથાઇલ ગ્રુપ જોડાયા છે એટલે હવે કહેવાય N સાથે બે ઇથાઇલ ગ્રુપ જોડાયા છે એટલે NN ચલો બે ઇથાઇલ ગ્રુપ જોડાયા હોવાથી શું કહેવાશે તો ડાઇથાઇલ બે ઇથાઇલ ગ્રુપ હોવાથી NN ડાઇથાઇલ ચલો પછી શું કહેવાશે તો બેન્ઝીન સલ્ફોનેમાઇન બેન્ઝીન સલ્ફોનેમાઇન બેન્ઝીન સલ્ફોનેમાઇન ચલો તો આ રીતે આ 1 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા કરે 2 ડિગ્રી એમાઇન સાથે પ્રક્રિયા કરે પણ 3 ડિગ્રી એમાઇન સાથે હિલ્સબર્ગ પ્રક્રિયા નહીં કરે કેમ તો આ બંનેમાં તો H હતા એટલે HCl દૂર થયા પણ 3 ડિગ્રી એમાઇન હોય તો એમાં તો H ન હોય ત્રણે ત્રણ ગ્રુપ હોય અને માટે 3 ડિગ્રી એમાઇન હિલ્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપશે નહીં બરોબર યાદ રાખજો એટલે તમને ઓબ્જેક્ટિવમાં આવું પૂછશે લીડ JEE માં કે નીચેના પૈકી કયું સંયોજન હિલ્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી તમને નામ આપેલા હોય વિવિધ તો તમને એ પારખતા આવડવું જોઈએ એમાં 3 ડિગ્રી એમાઇન કયું છે તે તો 3 ડિગ્રી એમાઇન હોય તો પ્રક્રિયા નહીં આપે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન બંને આ રીતની પ્રક્રિયા આપશે ચલો આગળ બીજી વાત કરું છું આ જે છે એ બંધારણની વાત કરું છું તો આ બંધારણમાં SO2 જે છે SO2 એ SO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને કારણે નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન આમ ખેંચે જેને કારણે N-H બંધ નિર્બળ બની જાય N-H બંધ નિર્બળ બને માટે આ બંધ જે છે એ સરળતાથી તૂટશે H+ આયન જે છે ઝડપથી મુક્ત થઈ શકે માટે આ એસિડિક હાઇડ્રોજન છે એવું કહેવાશે એસિડિક હાઇડ્રોજન એની અંદર હોવાને કારણે આપણે આમાં જો આલ્કલી ઉમેરીએ કોઈ પણ બેઝ ઉમેરીએ તો એની અંદર એક દ્રાવ્ય થઈ જશે એટલે અહીંયા સ્પષ્ટતા કરી દઉં છું એ આલ્કલીમાં દ્રાવ્ય ફરીથી એક વાર બોલું છું જોજો આમાં આ S ડબલ બોન્ડ O આ સમૂહ જે છે એ સમૂહ ઇલેક્ટ્રોન પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે જેથી નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન આમ ખેંચે જેને કારણે આ N-H બંધ જે છે એ વધુ નિર્બળ બની જાય માટે ઝડપથી આ બંધ તૂટે H+ જલ્દી મુક્ત થઈ શકે માટે આ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવશે આ હાઇડ્રોજન જેને કારણે તે આલ્કલીમાં NaOH KOH જેવા બેઝમાં તો એ આલ્કલીમાં દ્રાવ્ય થશે પણ આની અંદર વાત કરીએ તો આમાં
આ નાઇટ્રોજન પરમાણુ પાસે હાઇડ્રોજન નથી માટે આ એસિડિક નથી માટે આ આલ્કલીમાં અદ્રાવ્ય થાય આલ્કલીમાં અદ્રાવ્ય ચલો આનો અર્થ એવો થયો ફરીથી બોલું છું ધ્યાન રાખજો આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાશે તે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન સાથે આ રીતની પ્રક્રિયાઓ આપશે જેમાંથી 1 ડિગ્રી એમાઇન હોય ત્યારે n ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનશે જેના બંધારણમાં SO2 સમૂહ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી નાઇટ્રોજન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે જેને કારણે નાઇટ્રોજનનો હાઇડ્રોજન સાથેનો બંધ નિર્બળ બને માટે આ હાઇડ્રોજન પ્રબળ એસિડિક ગણાય જેને કારણે તે આલ્કલી એટલે કે બેઝ NaOH માં દ્રાવ્ય થશે જ્યારે આની વાત કરીએ 2 ડિગ્રી એમાઇન તો હિન્સબર્ગ પ્રક્રિયક સાથે એ પણ પ્રક્રિયા તો આપશે અને બનાવશે NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ પણ હવે આમાં આ નાઇટ્રોજન પરમાણુ પાસે હાઇડ્રોજન પરમાણુ નથી માટે આ એસિડિક તરીકે વર્તી શકશે નહીં માટે તે આલ્કલીમાં અદ્રાવ્ય હોય તો આ બેમાં ડિફરન્સ 3 ડિગ્રી એમાઇન હોય તો તે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે નહીં આનું નામ છે હિન્સબર્ગ પ્રક્રિયક પણ એનું નામ આ કહીશું હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે નામ છે એનું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જો કે અત્યારે હાલમાં આનો અર્થ એવો થયો કે 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી કયા પ્રકારનું એમાઇન સંયોજન છે એ આપણે આની મદદથી નક્કી કરી શકીશું જો આપેલું સંયોજનમાં હિન્સબર્ગ પ્રક્રિયક ઉમેરતા જે નિપજ બને એ નિપજ KOH માં દ્રાવ્ય થતી હોય તો મૂળ સંયોજન 1 ડિગ્રી એમાઇન છે એમ કહેવાશે જો તેને બદલે એમ કહીએ કે જ્યારે આપેલું સંયોજન જે છે એ હિન્સબર્ગ પ્રક્રિયક જે છે એની સાથે પ્રક્રિયા કરી જે નિપજ બનાવે છે પરંતુ તે KOH માં અદ્રાવ્ય રહેતું હોય તો તે 2 ડિગ્રી એમાઇન છે એવું કહેવાશે 3 ડિગ્રી એમાઇન સાથે તો હિન્સબર્ગ પ્રક્રિયક પ્રક્રિયા જ આપતું નથી પણ અત્યારે જે ઉપયોગ કરવામાં આવે છે લેટેસ્ટ એ આવા સંયોજનનો ઉપયોગ થાય છે જેમાં પેરા સ્થાનમાં અહીંયા CH3 ગ્રુપ પણ હોય છે જેથી આનું નામ હવે થઈ જશે પેરા પછી ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હવે જો બેન્ઝીનની જગ્યાએ જે છે એ આવું થઈ ગયું બેન્ઝીનની જગ્યાએ હવે ટોલ્યુઇન શબ્દ આવી જાય પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાશે તો આવું સંયોજન અત્યારે ઉપયોગમાં આવતું હોય છે જે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનના અલગીકરણ માટે તેમજ કસોટીઓ માટે ઉપયોગી છે મિશ્રણ હોય તો મિશ્રણમાંથી દરેકને અલગ પણ આ પદ્ધતિ દ્વારા પાડી શકાશે તો મિત્રો આજે આટલે સુધી રાખીએ